સુરતમાં છેલ્લા ઘણા સમયથી સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપારના ગોરખ ધંધા ધમધમી રહ્યા છે. ત્યારે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પા મસાજ પાર્લરો ચેક કરવા માટે પેટ્રોલિંગમાં ટીમ નીકળી હતી, જેમાં પોલીસને સ્પા મસાજ પાર્લરની આડમાં મસાજના નામે આવનાર ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ શરીર સુખ માણવાની સવલત પૂરી પાડે છે તેવી બાતમી મળી હતી. જેના આધારે એક બોગસ ગ્રાહક તૈયાર કરીને તેને બાતમી અંગે સમજ વાકેફ કરીને બાતમીવાળી જગ્યાએ મોકલાયો હતો. ત્યારબાદમાં રેડ કરવામાં આવી હતી અને બાતમી સાચી સાબિત થતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. અડાજણ ભૂલકા ભવન સ્કૂલની પાછળમાં અડાજણ ગામમાં બેંક ઓફ બરોડાની બાજુમાં એક દુકાન આવેલી છે. દુકાનમાં તેનો સંચાલક સ્પા મસાજનો ધંધો કરતો હોય અને એની અંદર એવી બાતમી મળેલી હતી કે પોલીસને કે આ લોકો કંઈક સ્પાની આડમાં કૂટણખાનું ચલાવે છે. તે આધારે બોગસ ગ્રાહક મોકલી અને ત્યાં અડાજણ પોલીસે તપાસ કરતા તેમાં કડંગી હાલતમાં ગ્રાહક તથા એક લેડીઝ મળી આવેલ, જેથી તેઓની બધાને પૂછપરછ કરી અને આ કામના સંચાલક છે જે અસલમભાઈ કરી સેબી દુલાલ હતા, એના શેખના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને એને અટક કરવામાં છે અને આ સ્પાના માલિક મયુરભાઈ નાઈ છે એના વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને 4 લેડીઝોને એમાંથી છૂટા કરવામાં આવે છે. એ મોસ્ટ ઓફ બહારની હતી, આઉટ ઓફ સ્ટેટની હતી.